हेलो मित्रों, केम छो? तो આપણે લાસ્ટ વખતે બોરનો પરમાણુ નમૂનો આપણે ભણેલા અને બોરના પરમાણુ નમૂના ઉપરથી બોરે આ બધા સૂત્રો આપણે આપે જે ઓલરેડી આપણે ભણી ગયા છે. જસ્ટ 2 મિનિટ રિવિઝન કરી દઈએ કે ભાઈ તરંગ સંખ્યા શોધવા માટેનું સૂત્ર એણે કયું આપેલું ભાઈ v બાર બરાબર 109 677 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર સેમી ઇનવર્સ. પછી કોણીય વેગમાન શોધવાનું સૂત્ર શું હતું? nh/2π. પછી ત્રિજ્યા શોધવાનું સૂત્ર 52.9 n²/z પિકોમીટરમાં, અથવા એંગસ્ટ્રોમમાં તમારે શોધવી હોય તો 0.529 n²/z સૂત્રથી તમે એંગસ્ટ્રોમમાં તરંગ લંબાઈ શોધી શકો. પછી ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર -1/n² RH અથવા -RH 1/n² જૂલ. એના ઉપરથી આપણે આવું સૂત્ર તારવી દીધેલું. ડેલ્ટા E બરાબર -2.18 z²/n² જૂલ. આ 2.18 ને આપણે રીડબર્ગ અચળાંક કીધેલો. એની ઉપરથી આપણે આવૃત્તિ શોધવાનું સૂત્ર હમણાં તારવીએ છીએ સેકન્ડ ઇન્વર્સમાં. પછી તરંગ સંખ્યા 1/λ છે, ન્યુ બરાબર c/λ છે, ડેલ્ટા E બરાબર h ન્યુ, બરાબર, અથવા E2 - E1 અથવા EF - EI ફાઇનલ ઇનિશિએટર. પછી ગતિજ ઉર્જા શોધવાનું સૂત્ર યાદ રાખજો -TE. TE એટલે ટોટલ ઉર્જા, કુલ ઉર્જા. TE નો અર્થ શું થાય? કુલ ઉર્જા થાય. ગતિ ઉર્જા બરાબર માઇનસ કુલ ઉર્જા. સ્થિતિ ઉર્જા બરાબર -2 × ગતિ ઉર્જા. તો આ બધા સૂત્રો છે જેનો ઉપયોગ હમણાં આપણે દાખલામાં કરવાનો છે, બરાબર છે. તો આજે આપણે આ સૂત્ર કેવી રીતે તારવ્યું છે એની આપણે ચર્ચા કરીએ છીએ. હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી. ગઈ વખતે આપણે છેલ્લે હાઇડ્રોજન રેખા વર્ણપટ આપણે જોયું, જેમાં ઇલેક્ટ્રોન કાં તો ઉર્જાનું અવશોષણ કરે કાં તો ઉર્જાનું ઉત્સર્જન કરે, અને આ જે ઉર્જા જે છે એ વિકિરણ સ્વરૂપે કાં તો ઉત્સર્જિત થાય કાં તો અવશોષિત થાય. હવે મેં એ પણ તમને કીધેલું કે જ્યારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે એ ઉર્જા વિકિરણ સ્વરૂપે અવશોષિત કરે છે, પણ ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. તો બરાબર યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. ક્લિયર દોસ્તો? ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા સ્તર અથવા ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે છે ત્યારે એ ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે, જેને આપણે નીચેના સમીકરણથી જોઈ શકીએ. આટલી ઉર્જા EF - EI. આ F એટલે ફાઇનલ અંતિમ ઉર્જા અને I એટલે ઇનિશિએટર પ્રારંભિક. બસ એટલે એને EF ને આપણે અંતિમ ઉર્જા કહીએ. EF ને આપણે અંતિમ ઉર્જા સ્તર, અને EI ને આપણે પ્રારંભિક ઉર્જા કહી શકીએ. ક્લિયર દોસ્તો? હવે આપણી જોડે સૂત્ર ખબર છે. En બરાબર આપણે ભણી ગયા. En બરાબર સૂત્ર શું હતું ભાઈ? RH - RH 1/n² જૂલ મુજબ મારે ડેલ્ટા E શોધવો છે. આપણે આ સૂત્ર તારવવું છે તો હું તારવી આપું છું. ડેલ્ટા E બરાબર EF. આમાં n હોય તો અહીંયા n લખ્યો, બસ અહીંયા હું આમ લખું છું. EF ની જગ્યાએ આમ લખું -RH/nF² લખાય. આ સૂત્રમાં F લખ્યો આપણે, માઇનસ EI ને આમ લખાય -RH/ni² લખાય. EF ની જગ્યાએ આ સૂત્ર મુજબ મેં શું લખ્યું? RH - RH/nF²
આઈ માટે માઇનસ RH 1/ni². હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એને હું પહેલા લખું છું. RH ને હું કોમન કાઢી લઉં. RH ને હું બહાર કાઢી લઉં તો આમ લખાય ને RH બહાર કાઢી લઉં માઇનસ માઇનસ પ્લસ 1/ni² માઇનસ 1/nf² લખાય ને. હવે તમને ખબર છે ડેલ્ટા E બરાબર સૂત્ર શું છે h ન્યુ, એટલે હું ડેલ્ટા E ની જગ્યાએ h ન્યુ લખું છું. માટે h ન્યુ બરાબર RH 1/ni² માઇનસ 1/nf². માટે આવૃત્તિ બરાબર RH 1/h 1/ni² માઇનસ 1/nf². હવે RH અને H ની કિંમત આપણે મૂકીએ. RH ની કિંમત તમને ખબર છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. બરાબર. અને H ની કિંમત બી ખબર છે તમને. H ની કિંમત પ્લાન્ક અચળાંકમાં ખબર છે ને 6.626 ગુણ્યા 10⁻34 JS 1/ni² માઇનસ 1/nf². આનું તમે સાદરૂપ આપશો તો 3.29 ગુણ્યા 10⁻15 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઇનસ 1/nf². આ સૂત્ર આવી ગયું. આવૃત્તિ શોધવાનું. બરાબર છે. સૂત્ર આનું આ જશે 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ તો સરસ મજાનો આવૃત્તિ આપણે રેખાપણપટમાં જે રેખાઓ મળે છે બરાબર છે એ રેખાઓની આવૃત્તિ વિકિરણની આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર યાદ રાખજો. આવૃત્તિની શોધવાનું સૂત્ર 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઇનસ 1/nf² સૂત્ર તમે તારવી શકો છો. તો આ આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર થઈ ગયું. આવૃત્તિનું ક્લિયર દોસ્તો? યાદ રહેશે ફરીથી એકવાર. જ્યારે પણ ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી અથવા નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું વિકિરણ સ્વરૂપે અવશોષણ કરે. પણ જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે છે ત્યારે ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. બરાબર છે. એ ઉત્સર્જિત ઉર્જા કેટલી છે તો કે ભાઈ આ સૂત્ર ઉપરથી નીચે જવા માટે જેટલી ઉર્જાનું એને અવશોષણ કર્યું દાખલા તરીકે એટલી જ ઉર્જાનું ઉપરમાંથી જ્યારે નીચે આવે ત્યારે ઉત્સર્જન કરે છે. ડિફરન્ટ જેટલું હોય EF માઇનસ EI. હવે આ સૂત્ર આપણને ખબર છે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા કક્ષાની ઉર્જા શોધવાનું સૂત્ર છે માઇનસ RH 1/n². આ સૂત્ર મુજબ અહીંયા કિંમત મૂકાય. F ની જગ્યાએ અહીંયા શું લખ્યું RH 1/nf² માઇનસ RH 1/ni². આ બરાબર છે. આ ni² છે. ચાલો માઇનસ માઇનસ પ્લસ થયો. RH કોમન કાઢી લીધો. સૂત્ર આવ્યું. પછી ડેલ્ટા E બરાબર h ન્યુ છે. ડેલ્ટા ની જગ્યાએ h ન્યુ લખ્યું. ન્યુને સૂત્ર કરતા બનાવ્યો તો RH/h 1/ni² માઇનસ 1/nf². RH ની કિંમત મૂકી, h ની કિંમત મૂકી, સાદરૂપ આપ્યું તો સુંદર મજાનું સૂત્ર આવી ગયું. આવૃત્તિ શોધવાનું સૂત્ર છે 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઇનસ 1/nf². ક્લિયર દોસ્તો? ખ્યાલ આવે છે? હવે આપણે આ સૂત્ર તારવવું હોય તરંગ સંખ્યાનું સૂત્ર આ સૂત્ર મારે તારવવું છે. આના ઉપરથી આ સૂત્ર તારવીએ. ચલો આવૃત્તિનું સૂત્ર શું કીધું ભાઈ? આવૃત્તિ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઇનસ 1/nf². બરાબર છે. આ સૂત્ર આપણે તારવી. હવે ન્યુ બરાબર શું છે? C/λ છે. માટે લેમ્ડા બરાબર શું થાય? C/ન્યુ થાય. હવે તરંગ સંખ્યાનું સૂત્ર શું છે?
વી બાર બરાબર 1/λ છે. તરંગ સંખ્યાનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા. વી બાર બરાબર 1/λ. ચલો આ લેમ્ડાની કિંમત મૂકો તો લેમ્ડા બરાબર c/ν છે એટલે વી બાર બરાબર શું થાય, ન્યુ ઉપર જતો રહે, ન્યુ/c થાય. હવે આ ન્યુ આવૃત્તિની કિંમત મૂકી દો. આવૃત્તિ આપણે સૂત્ર લઈ આવ્યા છે માટે તરંગ સંખ્યા વી બાર બરાબર શું થશે ભાઈ, 1/λ. વી બાર બરાબર 1/λ અથવા 1/c ન્યુ, ન્યુ ઉપર જતો રહે, ન્યુ/c મુજબ. ચલો ન્યુ આવૃત્તિની કિંમત મૂકો તો ન્યુ બરાબર સૂત્ર શું છે, 3.29 ગુણ્યા 10^15 1/ni² માઇનસ 1/nf². બરાબર છે. અપોન સી, આ સી તો એમને એમ જ છે. આ સી ની કિંમત મૂકો, જો 10^15 1/ni² માઇનસ 1/nf². બરાબર છે. આ સેકન્ડ ઇન્વર્સમાં છે, સેકન્ડ ઇન્વર્સ. અને આ પ્રકાશનો વેગ તમને ખબર છે, પ્રકાશનો વેગ કેટલો છે, 3 ગુણ્યા 10^8 મીટર પ્રતિ સેકન્ડ. આનું તમે સાદુરૂપ આપશો, આ સેકન્ડ ઇન્વર્સ ઉડી જશે, મીટર ઉપર આવી જશે. બરાબર છે. એ મીટર ને તમારે સેન્ટીમીટર ફેરવવું હોય અથવા તો કામ કરીએ આપણે મીટર ને મીટર રાખીએ તો આટલું આવશે 1. આનું સાદુરૂપ આપશો ને તમે તો 1.09677 ગુણ્યા 10^7 1/ni² માઇનસ 1/nf² મીટર ઇન્વર્સ. અથવા તમારે એ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આમ સીધે સીધું 109,667 ગુણ્યા 677 10^7 ઉડાડી દઈએ છીએ આપણે. બરાબર છે. 1/ni² માઇનસ 1/nf² સેન્ટીમીટર ઇન્વર્સ. જો સૂત્ર આવી ગયું. ક્લિયર દોસ્તો? ખ્યાલ આવે છે ભાઈ? તો સા સિમ્પલ થઈ ગયું. આપણે આવૃત્તિવાળા સૂત્ર ઉપરથી તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર કાઢી દીધું. સા સિમ્પલ થઈ ગયું. આવૃત્તિ શોધવાનું સૂત્ર છે 3.29 ગુણ્યા 10^15 1/ni² માઇનસ 1/nf². સેકન્ડ ઇન્વર્સ છે. ન્યુ બરાબર c/λ સૂત્ર આપણે આગળ લખ્યું, એમાંથી લેમ્ડાને સૂત્ર કરતા બનાવ્યું. તરંગ સંખ્યા વી બાર તમને ખબર છે 1/λ. આ લેમ્ડાની કિંમત અહીંયા મૂકી તો વી બાર બરાબર ન્યુ/c થઈ ગયું. આ સૂત્રમાં ન્યુની કિંમત આપણે આ 3.29 ગુણ્યા 10^15 1/ni² માઇનસ 1/nf² મૂક્યો. નીચે cm રાખ્યો. c પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10^8. સાદરૂપ આપ્યું તો આપણો જવાબ મીટર ઇન્વર્સમાં આટલો આવે અથવા એને સેન્ટીમીટરમાં ફેરવો તો આટલો આવે, જે આપણે ઓલરેડી આગળ તારવેલું છે. ક્લિયર દોસ્તો? તો આ હાઇડ્રોજન રેખા વર્ણપટ ઉપરથી આપણે કોઈ પણ રેખાની આવૃત્તિ શોધવી હોય, બરાબર, રેખાની તરંગ સંખ્યા શોધવી હોય, બરાબર છે, શોધી શકો છો આ સૂત્ર પરથી. યાદ રાખજો, ni² ઇનિશિએટર પ્રારંભિક કક્ષાનો નંબર છે અને nf ફાઇનલ અંતિમ. એટલે ઇલેક્ટ્રોન દાખલા તરીકે પાંચમામાંથી બીજામાં આવે છે તો પાંચમામાં હતો એટલે ni 5 લઈશું, બીજામાં આવ્યો ફાઇનલ ક્યાં આવ્યો, બીજામાં, તો nf બરાબર હું 2 લઈશ. બીજી એક વસ્તુ યાદ રાખજો, આ સૂત્ર ઉપરથી તમારે અવશોષણ વર્ણપટની બાબતમાં અવશોષણની વાત કરીએ, અવશોષણ વર્ણપટની બાબતમાં હવે આ ni અને nf માં યાદ રાખજો કે nf ગ્રેટર ધેન ni હોય તો ડેલ્ટા E નું મૂલ્ય ધન મળે. એનો અર્થ કે ઉર્જા શું થાય ભાઈ, શોષાય છે. બરાબર છે. અને એનાથી ઊંધી વાત કરીએ તો nf લેસ ધેન ni હોય તો ડેલ્ટા E નું મૂલ્ય ઋણ મળે, પરિણામે ઉર્જા ઉત્સર્જિત થાય. તો બરાબર યાદ રાખજો, nf ગ્રેટર ધેન ni હશે, બરાબર છે, તો તમને ડેલ્ટા E નું મૂલ્ય કેવું મળશે ભાઈ, આ સૂત્ર મુજબ ડેલ્ટા E નું મૂલ્ય ધન મળશે. ધન મળે મીન્સ એટલી ઉર્જાનું અવશોષણ થાય છે. અને જો nf લેસ ધેન ni હોય
તો ડેલ્ટા E નું મૂલ્ય ઋણ મળશે, પરિણામે ઉર્જા જે છે એ મુક્ત થશે. ક્લિયર દોસ્તો? હવે આ જે સૂત્ર લખ્યા એ સૂત્ર આધારિત આપણે નાના નાના દાખલા ગણવાના છે. હું સૂત્ર બાજુમાં એમ રાખું છું જેથી તમને આઈડિયા આવે. સાવ નાના નાના સૂત્રો છે જે તમને MCQ સ્વરૂપે પૂછાય છે, યાદ રાખજો. ચલો દાખલા તો ચોપડીમાં આપેલા છે દાખલા પહેલા આપણે લઈ લઈએ. દાખલાની રકમ હું લખું છું. દાખલો પહેલો આવો છે કે હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 માંથી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણ. બરાબર છે? આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણ. ચાલો આપણી જોડે સૂત્ર ડેલ્ટા E નું સૂત્ર કયું છે ભાઈ? ડેલ્ટા E નું સૂત્ર કયું છે? अच्छा डेल्टा ई बराबर -2.18 गुण્યા 10 ની -18 ઘાત છે ને સૂત્ર 1/ni² -1/nf². બરાબર છે ભાઈ? હવે શું કરીશું ભાઈ? આ સૂત્ર છે ડેલ્ટા E બરાબર -2.18 ગુણ્યા 10 ની 18 ઘાત 1/ni² -1/nf² જૂલમાં -2.18 ગુણ્યા 10 ની 18 ઘાત. ચાલો ni² બરાબર કેટલા લેશો તમે? ક્યાંથી ક્યાં આવે છે? શરૂઆતમાં ક્યાં હતો? કક્ષામાં ઉત્સર્જિતો ફોટોન 5 નંબરની કક્ષામાં હતો, ત્યાંથી ક્યાં આવે છે ભાઈ? 2 નંબરની કક્ષામાં આવે છે. બરાબર છે? એટલે ni બરાબર શું લઈશું? 5 લઈશું, 5 નો સ્ક્વેર, અને ફાઇનલ ક્યાં આવે છે? 5 માંથી 2 માં આવે છે, 2 નો સ્ક્વેર. આનું સાદરૂપ આપશો તો આ કિંમત મોટી છે, આ નાની છે, એટલે માઈનસ નિશાની આવશે. એ માઈનસ ને આ માઈનસ આગળ શું થઈ જશે ભાઈ? પ્લસ થઈ જશે. 4.58 ગુણ્યા 10 ની 4.58 ગુણ્યા 10 ની -19 જૂલ આવી ગઈ. ચાલો ડેલ્ટા E મળી ગયો. આનું સાદરૂપ આપશો તો હવે આપણે ખબર છે ડેલ્ટા E બરાબર સૂત્ર શું છે ભાઈ? h ન્યુ. ડેલ્ટા E બરાબર h ન્યુ છે. ચલો મારે ન્યુ આવૃત્તિ શોધવી છે, તો આવૃત્તિ બરાબર શું થાય? ડેલ્ટા E/h. ચલો ડેલ્ટા E આપણે લઈએ 4.58 ગુણ્યા 10 ની -19 જૂલ, અને h બરાબર 6.626 ગુણ્યા 10 ની -34 gs. s ઉપર આવશે, જે ઉડી ગયા સેકન્ડ ઇન્વર્સ થઈ ગયો ભાઈ. અને તમે આનું સાદુરૂપ આપશો તો 6.91 ગુણ્યા 10 ની 14 ઘાત. સેકન્ડ ઇન્વર્સ લખો અથવા હર્ટ્ઝ લખો. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ hz છે. બોલો ક્લિયર ભાઈ? આવૃત્તિ મળી ગઈ. હવે આપણે તરંગ લંબાઈ શોધવી છે. આ સૂત્ર તૈયાર છે. બોલો તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર શું છે ભાઈ? લેમ્બડા બરાબર c/ν. ચલો c ખબર છે, 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? પ્રકાશનો વેગ કેટલો છે ભાઈ? 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ છે. અને આપણે આ લઈ આવ્યા 6.91 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ ઉડી જશે, એટલે તરંગ લંબાઈ તમારી મીટરમાં આવશે. આનું તમે સાદરૂપ આપશો તો 434 ગુણ્યા 10 ની -6 મીટર.
થાય આટલું? આનું સાદુરૂપ આપશો તો આટલું થઈ જશે. અથવા આને આમ લખાય 434 ગુણ્યા 10⁻9 મીટર અને 10⁻9 મીટર બરાબર પિકોમીટર. આ તમારો જવાબ પિકોમીટરમાં ગયો 434 નેનોમીટર. 10⁻9 એટલે નેનોમીટર. 10⁻12 તો પિકોમીટર. 10⁻9 મીટર બરાબર નેનોમીટર થઈ ગયું. તો આ તમારું તરંગ લંબાઈ આવી ગઈ. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ છે. ડેલ્ટા ઈ ઉપરથી મેં પહેલા આ સૂત્ર ઉપરથી પહેલા ડેલ્ટા ઈ શોધી કાઢ્યું, પછી આ સૂત્ર પરથી તરંગ લંબાઈ શોધી કાઢી, તરંગ લંબાઈ આવૃત્તિ શોધી કાઢી, અને પછી આ સૂત્ર ઉપરથી તરંગ લંબાઈ શોધી કાઢી. પ્રકાશનો વેગ તમારે યાદ રાખવાનો છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્વર્સ. બરાબર, મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? ચાલો બીજો દાખલો. આ બાજુ એટલા માટે એમ રાખે જેથી તમે વારંવાર એનું અધ્યયન કરી શકો, વારંવાર કયું સૂત્ર વાપરવાનું તમને ખ્યાલ આવતો જાય. ચાલો હવે He પ્લસ બીજો દાખલો. He પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ He પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા, બરાબર, પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા ગણો અને કક્ષાની ત્રિજ્યા, ઊર્જા અને ત્રિજ્યા ગણો. ચાલો He પ્લસની કક્ષા માટે ચાલો આપણી જોડે ઊર્જા શોધવાનું સૂત્ર તૈયાર છે ભાઈ. આઈ ઊર્જા શોધવાનું સૂત્ર છે ડેલ્ટા ઈ બરાબર -2.18 ગુણ્યા 10⁸ z² / n² છે. ઊર્જા -2.18 ગુણ્યા 10⁻18 z² / n² જૂલ. હવે મને કહો He પ્લસ માટે Z બરાબર શું થાય? પરમાણ્વીય ક્રમાંક હાઇડ્રોજનનો 1, હિલિયમનો 2 છે, બરાબર. અને પ્રથમ કક્ષા માટે n બરાબર શું લેવાય? પ્રથમ કક્ષા માટે n બરાબર 1. બસ આ કિંમત ઉપર મૂકી દો. માટે ડેલ્ટા ઈ બરાબર -2.18 ગુણ્યા 10⁻18 z ની જગ્યાએ 2 લખીશ, n ની જગ્યાએ 1 લખીશ, બરાબર છે. z ની જગ્યાએ 2 લખીશ, n ની જગ્યાએ 1 લખીશ અને આનું સાદરૂપ આપવાનું છે તો 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. આગળ નિશાની માઇનસ. ડેલ્ટા ઈ નો માઇનસ નો અર્થ યાદ રાખજો, ઊર્જા શું થાય છે? ઉત્સર્જિત થાય છે. પ્લસ નો અર્થ ઊર્જા શોષાય છે. બોલો ઊર્જા મળી ગઈ ભાઈ. હવે મારે ત્રિજ્યા શોધવી છે તો બોલો ત્રિજ્યા માટેનું સૂત્ર પિકોમીટરમાં તમે લેશો તો તમારું આ છે, બરોબર છે. એંગસ્ટ્રોમમાં શોધવી હોય તો આ સૂત્ર છે. જવાબ એકનો એક આવશે. હવે ત્રિજ્યા r, જો પ્રથમ કક્ષા એટલે r1 કહું છું, બીજી કક્ષામાં રહે તો અહીંયા r2 લખીશ, ચોથી કક્ષામાં રહેલી ત્રિજ્યા તો r4 લખીશું. ચલો સૂત્ર શું છે? 52.9 n² z પિકોમીટર લખીએ. ચલો હવે આપણને બધાને ખબર છે કઈ કક્ષા કીધી? પહેલા નંબરની કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા અને ત્રિજ્યા એટલે n બરાબર 1 રાખીએ, z પરમાણ્વીય ક્રમાંક 2 છે, 1 નો વર્ગ 1 એટલે 52.9 ભાગ્યા કેટલા થશે ભાઈ? 2 તો શું થશે? 26.45 પિકોમીટર થઈ ગયું ભાઈ. પિકોમીટર થઈ જાય. તમારે એને નેનોમીટરમાં ફેરવવું હોય તો 0.0265 નેનોમીટર થઈ. ક્લિયર ભાઈ? તો આ રીતે તમે ત્રિજ્યા,
ઉર્જા શોધી શકો. ત્રિજ્યાનો ગુણોત્તર તમારે શોધવો હોય તો ત્રિજ્યાનો ગુણોત્તર પણ તમારે શોધવો હોય તો તમે શોધી શકો છો. એવો એક દાખલો લઈએ, ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો. ક્લિયર ભાઈ? આ દાખલા સૂત્રમાં જ કિંમત મૂકીએ છીએ આપણે. જો આમાં ત્રિજ્યા શોધવા માટે મેં પિકોમીટર વાળું સૂત્ર વાપર્યું. તમારે કોઈ કે મારી સાથે એંગસ્ટ્રોમ વાળું સૂત્ર વાપરવું છે, જવાબમાં કંઈ ફરક નહીં આવે. તમારો જવાબ એંગસ્ટ્રોમ આવશે. ચાલો, ત્રીજો દાખલો. એચીની ત્રીજી અને પાંચમી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ચાલો, ત્રિજ્યાનો ગુણોત્તર શોધવું છે. આપણે કયું સૂત્ર વાપરીએ? ચાલો એંગસ્ટ્રોમ વાળું સૂત્ર વાપરીએ. R બરાબર એંગસ્ટ્રોમ વાળું લખો, 0.529 n સ્ક્વેર અપોન z એંગસ્ટ્રોમ સૂત્ર મુજબ. ચલો, ત્રીજી કક્ષા એટલે અહીંયા આમ લખું R3 બરાબર 0.529. બોલો n બરાબર કઈ કક્ષા લઈશું? ત્રીજી કક્ષાની વાત છે એટલે n બરાબર હું 3 લઉં છું, 3 નો સ્ક્વેર. અને z બરાબર હિલિયમ માટે z બરાબર પરમાણુ ક્રમાંક કેટલો હોય? 2 ભાગ્યા 2. બરાબર, ભાગ્યા 2 થઈ ગયું. આનું તમારે સાદું રૂપ તમે આપો. બરાબર છે? તો પોઈન્ટ આમ રાખીએ છીએ, 0.529 9 ભાગ્યા 2 R3. ચલો, આ જ પ્રમાણે આપણે 5મા નંબરની કક્ષા માટે વાત કરી લઈએ. તો શું થશે? R5 બરાબર આ સૂત્ર મુજબ 0.529 5 નંબરની એટલે 5 નો સ્ક્વેર ભાગ્યા 2 એટલે 0.529 ગુણ્યા 25 ભાગ્યા 2. આ R5 ગયો. હવે R3 જેમ R5 ગુણોત્તર કીધો છે ને આપણે, એટલે આપણે ગુણોત્તર લઈ લઈએ. આમ લખો, અથવા R3 upon R5 ગુણોત્તર છે ને આપણે. ચલો, R3 ની કિંમત મૂકો. શું છે ભાઈ? 0.529 ગુણ્યા 9/2 અને R5 એટલે 0.529 ગુણ્યા 25 છેદનો છેદ બગડો ઉપર કરો એટલે આ ઉડી ગયું એટલે 9 ભાગ્યા 25 રહે. માટે R3 જેમ R5 બરાબર 9 જેમ 25 થાય કે ન થાય? 9 જેમ 25. બોલો, આ જ પ્રમાણે મેં અહીંયા ચોથો દાખલો તમને આમ પૂછું, Li પ્લસ માટે ઉપર મુજબ જ આ જ રીતે ફક્ત ને ફક્ત શું થશે? એમાં ત્રીજી ને પાંચમી જો ફક્ત ને ફક્ત z બરાબર 3 લેવાનો. કારણ કે જેમ હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે એમ લિથિયમનો પરમાણુય ક્રમાંક શું છે ભાઈ? 3 છે. z બરાબર 3 લો, બાકીનું દાખલા 3 મુજબ કરી શકશો. આખો દાખલો તમે એમના એમ તમારે પૂછવું હોય તો પૂછી શકાય. યાદ રાખવાનું, z એટલે પરમાણુય ક્રમાંક છે અને કક્ષાના નંબર છે. ક્લિયર? હજુ આપણે એક કામ કરીએ, હજુ એક દાખલો લઈએ. કક્ષાની સંખ્યા શોધવી હોય મારે તો શું કરી શકીએ? બરાબર છે કે ભાઈ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની, પાંચમો દાખલો, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા, સ્થિતિજ ઊર્જાને આપણે Pe કીધું છે. ચલો, સ્થિતિજ ઊર્જા તમને આપી દીધી છે -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ છે. બરાબર છે? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ છે. તો આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરશે? તો આ ઇલેક્ટ્રોન
કઈ કક્ષામાં ફરશે? ચાલો આપણને ઇલેક્ટ્રોન વોલ્ટ સ્થિતિજ ઉર્જા આપણને આપેલી છે. બોલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણી જોડે આવું છે, લખાયું છે. બોલો સ્થિતિજ ઉર્જા બરાબર -2ke. ke એટલે કાઇનેટિક એનર્જી, ગતિજ ઉર્જા. ચલો સ્થિતિજ ઉર્જા આપણને આપી છે રકમમાં -6.8 -2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી, ગતિજ ઉર્જા. એટલે ગતિજ ઉર્જા શું થશે ભાઈ? માઇનસ માઇનસ ઉડી જશે એટલે શું થાય? 3.4. બરાબર છે? 3.4 થઈ ગયું ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો આપણે ગતિજ ઉર્જા મળી ગયું છે. હવે કુલ ઉર્જા આવ્યું આ સૂત્ર. હવે કુલ ઉર્જા ટોટલ એનર્જી TE બરાબર -ke થાય. માઇનસ ke નું મૂલ્ય 3.4 એટલે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ મળી ગયું. ચલો કુલ ઉર્જા આપણને મળી ગઈ કેટલી ભાઈ? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. હવે આપણી જોડે સૂત્ર ખબર છે E બરાબર -13.6. જોજો -13.6 z² upon n². ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ સૂત્ર એક યાદ રાખજો. બરાબર છે? ઉર્જા શોધવાનું સૂત્ર -13.6 z² upon n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બી એક સૂત્ર યાદ કરજો ભાઈ. હવે આ સૂત્ર છે z² upon n². હવે E ટોટલ એનર્જી આપણને મળી ગઈ છે -3.4 -13.6. હાઇડ્રોજન માટે Z ની કિંમત પરમાણ્વીય ક્રમાંક 1, n કક્ષાનો નંબર, n આપણે શોધવાનું છે એટલે n² બરાબર શું થશે? આ માઇનસ માઇનસ ઉડી જશે એટલે 13.6 ભાગ્યા 3.4 બરાબર 4 થશે. માટે n બરાબર 2 થાય. માટે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ફરશે એમ કહી શકો. ઇલેક્ટ્રોન બીજા નંબરની કક્ષામાં ફરશે. ખ્યાલ આવે છે દોસ્તો? તો આવા તમે દાખલા ઘણી વખત પૂછાયેલા છે. બરાબર છે? આ સૂત્ર જે લખાય ને ઉર્જા શોધવા માટેનું સૂત્ર બી છે. આવું એક આ સૂત્ર આધારિત એક નાનકડો દાખલો લઈ લઈએ. ખ્યાલ આવી ગયો? આ દાખલામાં કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરશે? ઉર્જા શોધવાનો. ચલો હાઇડ્રોજન માટે વાત કરી, હિલિયમ માટે વાત કરી, લિથિયમ માટે વાત કરી. હજુ એક નાનકડો દાખલો લઈ લઈએ આપણે. ચલો Li+2 પરમાણુની Li+2 પરમાણુની દાખલા રકમ શું છે ભાઈ? Li+2 પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં બીજી ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા અથવા તો બીજી ઉત્તેજિત અવસ્થા માટેની ઉર્જા. ચલો ફરીથી બોલો. આપણી જોડે ઉર્જા શોધવાનું સૂત્ર શું છે? E બરાબર -13.6 z² upon n² ઇલેક્ટ્રોન વોલ્ટ. છે કે નહીં આ સૂત્ર ભાઈ? હવે આ સૂત્ર મુજબ માં બોલો Li+2 માટે મને પહેલા તો કહો Z બરાબર કેટલા થશે? ઇલેક્ટ્રોન એક થશે પણ Z બરાબર પરમાણ્વીય ક્રમાંક કેટલા છે? 3. બરાબર છે? પરમાણ્વીય ક્રમાંક કેટલા છે ભાઈ? 3 છે. અને બીજી ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 3 થાય. યાદ રાખજો. બીજી ઉત્તેજિત અવસ્થા કહે છે તો n બરાબર 3 થાય. હું એમ કહું ત્રીજી ઉત્તેજિત અવસ્થા કહેશો તો n બરાબર 4 થાય. હું એમ કહું પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો n બરાબર શું થાય?
2 થાય. એક વધારે તમારે જે ઉત્તેજિત અવસ્થા હોય એના કરતા એની કિંમત 1 તમારે વધારે લેવાની છે. બસ કિંમત જ મૂકવાની છે. માટે ઉર્જા E બરાબર -13.6, z ની કિંમત 3 નો સ્ક્વેર n, બીજી ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 3 થાય, 3 નો વર્ગ. બરાબર છે. શું આવશે ડાયરેક્ટ જવાબ? ડાયરેક્ટ આ તો ઉડી ગયો ને, એટલે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે નાના નાના દાખલા ગણી શકો છો. છેલ્લે બોરના પરમાણુ નમૂનાની મર્યાદા. આ બધા સૂત્રો યાદ રાખજો. આ બધા સૂત્રો આધારિત તમારે નાના નાના એમસીક્યુ અથવા દાખલા પૂછી શકાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો ભણી ગયેલા. એ બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો જે છે એ રુથરફોર્ડના બોરના હાઇડ્રોજન પરમાણુ નમૂનાની મર્યાદાઓ. તો આ જે બોરનો પરમાણુ નમૂનો જે હતો એ રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના નમૂના કરતા વધુ સારો હતો. કારણ કે એ શું કરતો હતો ભાઈ? રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સ્થિરતા સમજાવી શકતો નહોતો. જ્યારે બોરનો પરમાણુ જે છે એ 1 ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ અથવા 1 ઇલેક્ટ્રોન ધરાવતા He+, Li+2, Be+3 જેવા આયનોની સ્થિરતા સમજાવી શકતો હતો અને વર્ણપટ આ બે વસ્તુ સમજાવી શકતો હતો. બરાબર યાદ રાખજો. બોરનો જે પરમાણુ નમૂનો જે હતો એ બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો રુથરફોર્ડના પરમાણુ નમૂના કરતાં વધારે સુધારાવાળો હતો. એ હાઇડ્રોજન પરમાણુ અથવા 1 ઇલેક્ટ્રોન ધરાવતા આવા આયનોની સ્થિરતા સમજાવી શકતો હતો, એના વર્ણપટ સમજાવી શકતો હતો. તેમ છતાં એની કેટલીક મર્યાદાઓ હતી. નાની નાની એની 5 મર્યાદાઓ છે. બરાબર છે. તેમાં પહેલી મર્યાદા જે છે કે ભાઈ આ નમૂનો જે છે ડબલેટ કે ટ્રિપ્લેટ વર્ણપટ સમજાવી શકતો નથી. આ નમૂનો ડબલેટ કે ટ્રિપ્લેટ વર્ણપટ સમજાવી શકતો નથી. ચાલો, ડબલેટ એટલે બે પાસે રેખાઓ આવી જાય તો એ બે પાસેની રેખાઓનો વર્ણપટ કેવી રીતે મળે, અથવા તો 3 રેખાઓ નજીક આવી જાય તો એનો વર્ણપટ સમજાવી શકતો નથી. એટલે ડબલેટ એટલે બે નજીકની રેખાઓ અને ટ્રિપ્લેટ એટલે બે નજીકની 3 રેખાઓ. એટલે ટૂંકમાં આ નમૂનો જે છે ડબલેટ કે ટ્રિપ્લેટ વર્ણપટ સમજાવી શકતો નથી. પછી નંબર 2, હમણાં જ આપણે કીધું કે આ નમૂનો કયો વર્ણપટ સમજાવે તો 1 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયન નો વર્ણપટ સમજાવી શકે છે, પણ 1 ઇલેક્ટ્રોન કરતા વધુ એટલે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ, દાખલા તરીકે હિલિયમ જેમાં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. એટલે હાઇડ્રોજન સિવાયના પરમાણુઓનો વર્ણપટ સમજાવી શકતો નથી બોર. એની બીજી મર્યાદા છે. નંબર 3, પછી 2 અસર છે. જીમેન અસર એટલે ચુંબકીય ક્ષેત્રની અસર. જીમેન અસર, ચુંબકીય ક્ષેત્ર, અને સ્ટાર્ક. સ્ટાર્ક અસર. સ્ટાર્ક અસર એટલે ભાઈ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં. વિદ્યુતીય હાજરી લખી. આ બે અસર સમજાવી શકતો નથી.
જીમેન અસર અને સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. પછી પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાઈને કેવી રીતે અણુ બને છે એ પણ સમજાવી શકતો નથી. પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાઈને કેવી રીતે અણુ બને છે તે પણ સમજાવી શકતો નથી. અને 5 આના પછી બોર પછી બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા, દ બ્રોગલી નો દ્વૈતવાદ, દ્વિપ્રકૃતિવાદ કહેવાય છે ને, દ બ્રોગલીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા નો વાદ પણ સમજાવી શકતો નથી. યાદ રહેશે દોસ્તો. તો તમને આખો પ્રશ્ન પૂછે કે બોરના હાઇડ્રોજન પરમાણુ નમૂનાની મર્યાદા લખો, તો તમે આટલું લખી શકો. સાવ સિમ્પલ છે. ફરીથી બોલું છું, બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો જે હતો એ રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણન કરતાં ઘણો વધારે સુધારાવાળો હતો. એ હાઇડ્રોજન પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનની સ્થિરતા અને વર્ણપટ સમજાવી શકતો હતો બોર. એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનના વર્ણપટ અને સ્થિરતા સમજાવી શકતો હતો. તેમ છતાં એની આ નાની નાની 5 મર્યાદાઓ છે. નંબર 1, આ નમૂનો ડબલેટ કે ટ્રિપલેટ વર્ણપટ સમજાવી શકતો નથી. 2, હાઇડ્રોજન પરમાણુ સિવાયના પરમાણુનું વર્ણપટ સમજાવી શકતો નથી. જીમેન અસર અને સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. પરમાણુ રાસાયણિક બંધથી જોડાઈને કેમ અણુ બનાવે છે એ પણ સમજાવી શકતો નથી. અને દ બ્રોગલી અને દ્વૈતવાદનો સિદ્ધાંત પણ સમજાવતો નથી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે દ બ્રોગલીનો દ્વૈતવાદ ભણીશું અને એને રિલેટેડ દાખલાનો આપણે અભ્યાસ કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.